આજે આપણે જોઈએ ભારતની ભૂમિગત આંતરરાષ્ટ્રીય સરહદો વિશે, જેમાં પ્રથમ છે ભારત પાકિસ્તાનની સરહદ, જે પશ્ચિમ દિશામાં આવેલી છે. તેને રેડ ક્લિફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. રેડ ક્લિફ લાઇન. આ બોર્ડર પર 1,50,000 જેટલી ફ્લડ લાઇટ્સ લગાવેલ છે, જે અવકાશમાંથી પણ દેખાય છે, જેમની દેખરેખ BSF એટલે કે બોડી સિક્યોરિટી ફોર્સ રાખે છે. બીજું, ભારત અને ચીનની સરહદ જે ઉત્તર પૂર્વ દિશામાં આવેલ છે, જેને મેકમોહન લાઇન તરીકે ઓળખાય છે, જેને LAC મીન્સ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે વાસ્તવિક સરહદ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના નામે પણ ઓળખાય છે. લદ્દાખનો કેટલોક પ્રદેશ ચીનના નિયંત્રણમાં લઈ લીધેલો છે. ત્યાં એ અક્સાઈ ચીન તરીકે ઓળખાય છે. ચીન અને ભારત વચ્ચે હંમેશા સરહદને લીધે કોઈને કોઈ મતભેદ થતા રહે છે. ભારત અને ત્રીજી છે ભારત અને બાંગ્લાદેશની સરહદ, જે સૌથી વધુ લાંબી ભૂમિગત સરહદ તરીકે છે, જેને ઇન્ડો બાંગ્લા બોર્ડર પણ કહે છે. તેમાં 5 રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ તે ભારત અને બાંગ્લાદેશ સાથે ભારતના રાજ્યો જોડાયેલ છે. તેનું BSF દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. ચોથું છે ભારત નેપાળની સરહદ. આ સરહદ ખુલ્લી સરહદ છે, એટલા માટે કે ત્યાં ભારતના લોકો નેપાળમાં અને નેપાળના લોકો ભારતમાં આવવા માટે કોઈ પણ વિઝાની જરૂર પડતી નથી. વિઝા વગર સરહદ પાર કરે છે. તે 1816માં નેપાળ અને બ્રિટિશ રાજ વચ્ચે થયેલ સુંગોલી સંધિ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તેમાં 5 રાજ્યો સરહદે આવેલા છે: ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. સાંસ્કૃતિક અને સામાજિક સંબંધના કારણે નેપાળ અને ભારતના સંબંધ રોટી બેટીના સંબંધ તરીકે પણ ઓળખાય છે. ભારત અને નેપાળના સંબંધ રોટી બેટીના સંબંધ તરીકે પણ ઓળખાય છે. ભારત અને ભૂતાનની સરહદ ઉત્તર પૂર્વમાં આવેલી છે. આ પણ ખુલ્લી સરહદ છે, એટલે કે ત્યાંના લોકોને ઇન્ડિયા આવવા માટે અને ભારતના લોકોને ભૂતાન જવા માટે કોઈ પણ વિઝાની જરૂર નથી. 4 રાજ્ય સરહદ પર આવેલા છે: આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. 11 નવેમ્બર 1865માં સંચુલા સંધિ દ્વારા ભૂતાનનું સ્થાપન થયેલું હતું. ત્યારબાદ ભારત અને મ્યાનમાર સરહદ. ભારત અને મ્યાનમારની સરહદ પર ભારતના 4 રાજ્ય સાથે સરહદ જોડાયેલી છે: અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. પહેલાં ત્યાં મ્યાનમારમાં ખુલ્લી સરહદ જ હતી, પરંતુ ફેબ્રુઆરી 2024માં આ સરહદને બંધ કરી દેવામાં આવેલી છે, કારણ કે ત્યાં વારંવાર હિંસક પ્રવૃત્તિઓનું ખૂબ જ બનાવ બનેલા છે. 7મી છે ભારત અફઘાનિસ્તાનની સરહદ, જેને ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખાય છે. હાલ તે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ છે, પણ ભારત તેને પોતાનો ભાગ માને છે.